એક નાના ગામમાં રમણ નામનો છોકરો રહેતો હતો. તેણે એક નવું મકાન બનાવવાનું સપનું જોયું. એક દિવસ એણે ગામમાં ચર્ચા કરી કે હું એક મોટું મકાન બનાવવાનું વિચારી રહ્યો છું. લોકો તેના પર હસવા લાગ્યા અને કીધું કે તું તો એક પણ ઈંટ નથી લાવતો અને વાત કરે છે મહેલની. પછી રમણ આવા મેણા ટોણાને નજરઅંદાજ કરી અને રોજ એક ઈંટ લાવવાનું કામ ચાલુ કરે છે. ક્યારેક તોફાની વરસાદ આવે, ક્યારેક ધૂપ આવે તો ક્યારેક ઠંડી પણ આવે, પણ રમણ પોતાનું કામ કરતો રહ્યો. ગામના કેટલાક લોકોએ હમદર્દી દર્શાવી અને કહ્યું કે ભાઈ તું તો સાચો જુસ્સાવાળો છે, અમે તને મદદ કરીએ. એક ભાઈ પાણી લાવે, બીજો બધું મિશ્રણ કરે અને ત્રીજો એને ચૂનો લગાવે. સૌના સાથે સાથે એક પછી એક ઈંટ ચડતી રહી અને ધીમે ધીમે એક મકાન ઊભું થઈ ગયું. જે લોકો પહેલા હસતા હતા હવે આશ્ચર્ય પામી ગયા. તો કોઈએ પૂછ્યું કે તમે આટલું બધું કેવી રીતે કરી શક્યા? ત્યારે રમણ હળવાશથી બોલ્યો કે એક ઈંટે મકાન તો નથી બનતી, પણ દરરોજ એક ઈંટ મૂકવાનું બંધ ન કરીએ ને તો મકાન ઊભું થાય જ છે. સફળતા પણ એક એવું જ મકાન છે જે ટીમવર્ક અને સતત પ્રયત્નોથી જ બને છે. આ વાત પરથી આપણને શીખવા મળે છે મિત્રો કે દરેક ઈંટ મહત્વપૂર્ણ છે. એકલો માણસ મહાન બની શકે છે, પણ ટીમ સાથે મળીને અજેય બની શકે છે. સફળતા કોઈ એક પગલાથી નહીં મળે, પણ સતત ચાલતા રહેશો ને તો અવશ્ય મળશે જ.